અંબાધામ ડાકોરમાં ભાવ વધારો હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે। ટેમ્પલ કમિટીએ ભાવ વધારો મોકૂફ કર્યો છે। 15 મે નિર્ણય બાબતમાં સેવક આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને 15 મે સમગ્ર બાબતે નિર્ણય લેવામાં આવશે। રણછોડજી મંદિરમાં મનોરથમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો। પ્રજાના 600 રૂપિયાને બદલે 2500 કરાવી દેવાતા આક્રોશ હતો। તો ભક્તોના આ ભાવ વધારાને લઈને જે રોષની લાગણી જોવા મળી હતી, જેને લઈને હાલ પૂરતો આ ભાવ વધારો મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા સંદીપ આપણી સાથે જોડાયા છે। સંદીપ, ધજાના ભાવ સીધા 2500 ઉપર કરી દેવામાં આવ્યા અને પરિણામે ભક્તોમાં ખાસો રોષ જોવા મળ્યો હતો। હાલ કયા નિર્ણય લેવામાં આવ્યા છે જે મોકૂફ કરાયા છે? જે ચોક્કસથી કહી શકાય કે અત્યારે તો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જે તમામ ભાવ વધારાઓ મનોરથ અને ધજામાં કરવામાં આવ્યા હતા તે સ્થગિત કરી દેવામાં આવશે। 11 મે થી આ તમામ ભાવ વધારા લાગુ પડવાના હતા, પરંતુ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો તેને લઈને ભક્તો અને ખાસ કરીને જે સેવક આગેવાનો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ભારે રોષ વચ્ચે વિરોધ થતા ફરી એક વખત ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જે ભાવ વધારો છે તેને મોકૂફ કરી દેવામાં આવ્યો છે। આગામી 15 મેના રોજ ડાકોર ટેમ્પલ કમિટીના જે ટ્રસ્ટી અને ચેરમેન છે તેમના દ્વારા મેનેજર સહિત જે સેવક આગેવાનો છે તેમની સાથે વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ 15 મેના રોજ જ આ બાબતે કોઈ નિર્ણય જાહેર કરવામાં આવશે। પરંતુ કહી શકાય કે જે ધજા આરોહણના 610 રૂપિયા હતા તેને 4 ગણો ભાવ વધારો કરીને 2500 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે જે ગરીબ વર્ગનો પણ જે ભક્ત છે તે ભક્ત પોતે ધજા ન ચડાવી શકે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી। સાથે સાથે સેવક આગેવાનો જઈને ગાડી સેવા પૂજા કરી રહ્યા છે તેમાં પણ વિરોધનું વંટોળ ઊભું થવાના કારણે અત્યારે તો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા સમગ્ર જે ભાવ વધારાના નિર્ણય છે તમામ મનોરથ અને ધજા આરોહણના તેને સ્થગિત કરી દેવામાં આવે છે અને આગામી 15 મેના બાદ જ આ અંગે કોઈ નિર્ણય જાહેર કરવામાં આવશે। આભાર।